નમસ્કાર મિત્રો, જય હિન્દ। તો એક મસ્ત વિડીયો સાથે આવી ગયો છું અને ટેટ ટાટ ઉમેદવારને લઈને ખૂબ જ સરસ મજાના સમાચાર આવી રહ્યા છે, તો એના ઉપર આજે વાત કરીશું। સરકારશ્રીએ આજે મસ્ત મજાની નોટિસ જાહેર કરી દીધી છે અને ઉમેદવારોને જલ્દીથી જલ્દી ફોર્મ ભરવાના પણ તારીખ આપી દીધી છે, તો એના વિષય ઉપર વાત કરવામાં આવી રહ્યો છું। તો આજે સરકારશ્રીએ નોટિફિકેશન જાહેર કરી દીધું છે ઉચ્ચતર માધ્યમિક ટેટ ટાટના અને કાયમી ભરતીના ઉમેદવારો માટે આજે જાહેર કરી દીધું અને તેને 10 તારીખે ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે। તમામ લોકો જે આપણી સાથે જે ગાંધીનગર આવ્યા હતા અને તમામ લોકોએ જે પ્રદર્શન કર્યા હતા ગાંધીનગરના ગ્રાઉન્ડમાં, તે તમામ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ। અને કેટલાક એવા લોકો જે રાજકારણીઓને પણ આપણે સપોર્ટ કરતા હતા, જેવા કે શેતરભાઈ છે, ગોપાલભાઈ ઇટાલિયા છે, ઈશુદાનભાઈ ગઢવી છે, પછી રાકેશભાઈ છે, મનોજભાઈ છે, અને કોંગ્રેસના પણ કેટલાક અગ્રણી જેવા નેતા કે જિગ્નેશભાઈ છે, ગેનીબેન છે, અમિતભાઈ ચાવડા છે, તમામને ખૂબ ખૂબ અભિનંદન। અને આમાં ભરતીમાં કેટલાક ભાજપના નેતાઓ પણ આપણને સપોર્ટ કરતા હતા, આવેદનપત્ર આપવા ગયા હતા ત્યારે। તો એ જે પ્રભુભાઈ વસાવા છે, MP છે, જે બારડોલી વિધાનસભાના લોકસભાના, તો એનું પણ સપોર્ટ આપણને કરતા હતા। તો તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન કે જે લડવૈયા છે, જે અને આ શિક્ષકો બનશે, જે દેશ માટે હકીકતમાં કંઈક કરશે। આ લોકો જે શિક્ષક કાયમી ઉમેદવાર, અને આપણા બધાને સાથે જ રહેવાનું છે જ્યાં લગી તમે કાયમી ભરતી ન થઈ જાય, કાયમી શિક્ષકની નોકરી ન મળી જાય ત્યાં સુધી આપણે બધા સાથે જ રહીશું। અને ખાસ કરીને આપણા જે તેજસભાઈ છે અને આપણા યુવરાજસિંહ જાડેજા, ખાસ કરીને તેને બહુ મહેનત કરી છે। આખું મતલબ પ્રોટેસ્ટ અને આંદોલનના થકી થયું છે, તો એવા લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ। અને ફરી મળીશું બીજા આપણા નવા વિડીયો સાથે, ત્યાં લગી જય હિન્દ, જય ભારત માતા કી।